નમસ્કાર, જય ગણેશ, સુપ્રભાતમ. હું વિપુલ શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય કર્મકાંડ સાથે આજનું આપણે દૈનિક પંચાંગ સાથે સાથે દિન વિશેષ સમાચાર ડાયરીની અંદર વિશેષ રજૂઆતની અંદર સૌપ્રથમ આપણે જોઈશું પંચાંગ. તો આજે 17 ઓગસ્ટ 2026 અને શ્રાવણ સુદ પાંચમ, બહુ ઉત્તમ દિવસ છે. સોમવાર એટલે ભગવાનનો પ્રથમ સોમવાર. સાથે સાથે ચિત્રા નક્ષત્ર, શુભ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે. આજે કન્યા રાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરે છે. જે 12 રાશિ જેના ઉપર આધાર છે એવા ચંદ્ર મહારાજ કન્યા રાશિની અંદર ગોચર કરે છે અને કર્ક રાશિની અંદર સૂર્ય મહારાજ ગોચર કરી રહ્યા છે. સાથે આપણે જોઈએ તો આજે જે કોઈ બાળકો જન્મ થાય એ તમામ બાળકોનું આજના કન્યા રાશિ પ્રમાણે પઠ અક્ષર ઉપર નામ રાખવું ઉત્તમ રહે છે. સાથે સાથે આપણે કર્ક મહારાજ જે ચંદ્ર મહારાજ છે એના માટે આજના દિવસે ચંદ્રની પૂજા પણ કરવા માટે શ્રેષ્ઠ. સાથે સાથે સોમવાર એટલે ચંદ્રની પૂજા. જન્મ કુંડળીમાં કદાચ કોઈને ચંદ્ર કેમેન્દ્ર યુગ હોય, ચંદ્ર શનિ ચંદ્ર સાથે વિષયોગ બનતો હોય, ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ બનતો હોય, આજના દિવસે તમે શિવના સાનિધ્યની અંદર આ ગ્રહમક શાંતિ પૂજન કરાવો, મંડળ પૂજન કરાવો, શનિ મંડળની પૂજા હોય. સાથે સાથે લઘુરુદ્ર કરાવો, દૂધથી જળથી અભિષેક કરો. આજના દિવસે કોઈ પણ સફેદ વસ્તુ કર્ક રાશિના જાતકો જો દાન કરે, ખાંડનું દાન કરે, મમરાનું દાન કરે, સફેદ મીઠુંનું દાન કરે, દૂધનું દાન કરે, દહીંનું દાન કરે કોઈ પણ ગરીબોને અથવા શિવના મંદિરે, તો એમનો ચંદ્ર મહારાજ ખૂબ મનની અંદર જે ચંચળતા રહેતી હોય, ધાર્યું કામ ન થતું હોય, તો આવા જાતકો માટે આજના દિવસે શ્રેષ્ઠ રહેશે. આજનો બહુ પવિત્ર દિવસે સોમવાર. શિવની જેટલી આરાધના કરજો, રાત્રિ પૂજા, પાથેશ્વર પૂજા, ઓમ ભગવાનના સ્તોત્ર છે, ઓમ નમઃ શિવાય કંઈ ના આવડતો એ મંત્ર દ્વારા ભગવાન શિવના સાનિધ્યમાં પૂજા કરજો. ભગવાનને દૂધ જળ દ્વારા અભિષેક કરજો. બ્રાહ્મણ દ્વારા બિલીપત્ર અથવા લઘુરુદ્ર અભિષેક પણ કરાવી શકાય છે. એવો પવિત્ર દિવસ શ્રાવણમાં શિવ, શંકર અને મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ છે. આ હતું આજનું પંચાંગ. હવે આપણે દિન વિશેષ જાણીએ. સોમવાર એટલે ભગવાન શિવની આરાધના કરવામાં પ્રથમ સોમવાર. 12 ભગવાનના જ્યોતિર્લિંગનું જો સ્તોત્રનું પાઠ કરી લ્યો, 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય સમાન છે. અને પોતાના ઘરની અંદર શિવલિંગ હોય તો આપણા જાતે પણ આપણે ભગવાનનો દૂધ જળ દ્વારા અભિષેક કરવો, અથવા ભૂદેવને બોલાવી લઘુરુદ્ર અભિષેકાત્મક રુદ્રાભિષેક પણ કરાવી શકાય. કારણ કે આ મહિને વર્ષની અંદર એક જ વખત આ મહિનો આવતો હોય છે. બ્રાહ્મણને બોલાવી અને અભિષેક કરાવો, રુદ્રી કરાવો, તેની મંત્રના વાઇબ્રેશન દ્વારા આપણા બાળકોની અંદર વિદ્યા ક્ષેત્રમાં આયુ આરોગ્ય સારું રહે છે. કોઈ બીમાર હોય એના માટે મૃત્યુંજયના જપ કરાવી શકાય, એનું આયુષ્ય નિર્ગુણ રહે છે. કોઈ પણ ગ્રહ દોષ હોય એના માટે પણ ભગવાન શિવની આરાધના લઘુરુદ્ર કરો એટલે તમામ ગ્રહો, ભોળિયાનાથને પૂજા કરો એટલે ગ્રહો પણ બધા રાજી અને શુભ ફળની પ્રાપ્તિ થાય. આ હતું દિન વિશે. તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. આજના દિવસે શિવના મંદિરે દર્શન કરજો, આપનું કાર્ય સિદ્ધ થશે. હવે આપણે 12 રાશિ વિશે આજનું પંચાંગ દિન વિશેષ જોયું. મેષ રાશિથી મીન રાશિ સુધીનું ફળકથન આપણે જોઈશું. તો પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ, જેના અક્ષર છે અલઈ. મેષ રાશિનો જાતક આજના દિવસે ખાસ આપણે જોઈએ તો એના રાશિનો સ્વામી મંગળ મહારાજ છે. મેષ રાશિના જાતકોએ આત્મવિશ્વાસમાં વધારો થશે. આજનો દિવસ પ્રગતિ રહેશે. સાથે સાથે મેષ રાશિના જાતકોએ આજના દિવસે પૈસામાં બાબત સારો નિર્ણય લાભ આપી શકશે. કામકાજમાં નવી તક મળી શકે છે અને આજના દિવસે તમને જવાબદારીમાં પણ વધારો થશે. મેષ રાશિના જાતકોએ પરિવાર સાથે આજના દિવસે કોઈ પણ યાત્રા, પ્રવાસ, ધર્મની અંદર દર્શન કરશો તો આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન શ્રી ગણેશાયના મંત્રનો જપ કરો. આપના માટે 1 અંક શ્રેષ્ઠ છે. આપના માટે મંત્રની વાત કરીએ તો ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર બવઉસુ છે. વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ છે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાનની ઉત્તમ શ્રેષ્ઠ ભક્તિની વાત કરી તો સાથે સાથે આપણે નોકરીમાં સ્થિરતા રહેશે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ લેવો એ આજના દિવસે આપણા માટે ઉત્તમ રહેશે. સાથે સાથે નિર્ણય લેવો પડી શકે છે.
પરિવારનો સહયોગ મળશે। વૃષભ રાશિના જાતકોએ નોકરીમાં સ્થિરતા રહેશે અને આજના દિવસે કોઈ પણ લેવડ દેવડ કરવી હોય તો પરિવારનો સહયોગ અને પરિવાર સાથે મળી એમના આશીર્વાદ લઈને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે। આપના માટે મંત્રની વાત કરીએ તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો। સફેદ રંગે આપણા માટે શ્રેષ્ઠ છે, 2 અંગે આપણા માટે શ્રેષ્ઠ રહેશે। વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે। જય ગણેશ। રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક સ ગ। મિથુન રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ છે। દિવસ ખૂબ જ એક્ટિવ રહો, મહેનત કરો। આજના દિવસે તમારા આળસનો ત્યાગ કરો। સાથે સાથે નવા સંપર્કોનો નવી તક મળી શકે છે। ધંધામાં લાભ સંકેત રહેશે। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ વાતચીત ઉતાવળે કોઈ પણ વચન ન આપવું જોઈએ। વાતચીતની અંદર આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થશે। કોઈ પણ નવું સંપર્ક કરશો મિત્ર દ્વારા કોઈ વ્યવસાયની અંદર તો આજે પ્રગતિ થશે। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે 8 અંક એ શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો આજે આપણે આસો પીળો રંગ એ ઉત્તમ રહેશે। મંત્રની વાત કરીએ ઓમ નમો ભવાય રુદ્રાય આ મંત્રનો જપ કરવો અથવા ઓમ રુદ્રાય નમઃ મંત્રનો જપ કરો તો મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ। કર્ક રાશિનો સ્વામી ભગવાન ચંદ્રમા છે। નવા સંપર્ક દ્વારા ક્યાંક ને ક્યાંક સારી સફળતા થાય, જૂનું કામ પૂર્ણ થશે। આવકના નવા રસ્તા અંગે વિચાર કરી શકશો। પરિવાર અને નાના બંને બાબતોમાં દિવસ સારો રહેશે। આજે શિવનો વાર એટલે સોમવાર છે। કોઈ પણ સંકલ્પ તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ, શિવના સાનિધ્યમાં જઈને તમારો સંકલ્પ કરશો તો એ સંકલ્પો આજના દિવસે પૂર્ણ થશે। ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા, ભગવાનની પૂજા કરશો તો આપણું કાર્ય સિદ્ધ થશે। આપના માટે આજે સફેદ રંગ એ શ્રેષ્ઠ છે। અંકની વાત કરીએ તો 5 અંગ એ શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ ઓમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો। કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ। સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય મહારાજ છે। આત્મવિશ્વાસમાં ભરેલો દિવસ આજે રહેશે। તમારું ડેરિંગ પાવર ક્યાંક ને ક્યાંક તમને સારી સફળતા આપશે। તમારી વાતચીતની અંદર કોઈ પણ સાથે વાતચીત કરતા હોય ત્યારે તમને એક નવી તક પ્રાપ્ત થાય, મહત્ત્વપૂર્ણ મળશે અને ક્યાંક તમને આજે ધંધા વ્યવસાયની અંદર પ્રગતિ થશે। આવક કરતાં આજના દિવસે જાવક થોડી વધશે, પણ કોઈ પણ નવું વસ્તુ ખરીદશો તો એનાથી સફળતા રહેશે। કાર્યક્ષેત્રમાં આગળ વધવાની એક તક પ્રાપ્ત થાય અને જૂની કોઈ ઉઘરાણી હોય આજના દિવસે પૂર્ણ થાય। સિંહ રાશિના જાતકોએ આજના દિવસે અંકની વાત કરીએ તો આપણા માટે 7 અંક શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો કેસરી રંગે આપણા માટે ઉત્તમ છે। મંત્રની વાત કરીએ તો ઓમ આદિત્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરજો। આપણો દિવસ શુભ આનંદમય રહેશે। જય ગણેશ। રાશિ મંડળની 6ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પ ઠ ન। કન્યા રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ છે। કન્યા રાશિના જાતકોએ આજના દિવસે કાર્યક્ષેત્રમાં આગળ વધવાની એક તક મળશે। મહેનતનું પરિણામ મળવાની શક્યતા। નોકરીમાં અટકેલું કામ પૂર્ણ થશે। પૈસાની બાબતમાં સ્થિર સુધરશે। કન્યા રાશિના જાતકોએ વાણી ઉપર સંયમ રાખજો। બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખજો। પેટના લગતા કોઈ પણ તમને રોગ થાય બરાબર, એટલા માટે ખાટા ખારા તીખા જે કોઈ સ્વાદવાળા હોય વસ્તુ એનું આજના દિવસે બહુ ભોજન લેવું નહીં, જેથી આપણને નુકસાન થાય। સાથે સાથે કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ભાઈ ભાંડુ મિત્ર દ્વારા તમને સારી સફળતા રહે, પરિવારનો પ્રેમ પ્રાપ્ત થાય। આજનો રંગ જોઈએ તો આપના માટે કેસરી રંગ એ શ્રેષ્ઠ છે। અંકની વાત કરીએ તો 9નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો। કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર ર ત છે। નોકરીમાં અટકેલું કામ પૂર્ણ થશે। પૈસાની બાબતમાં સ્થિર સુધરશે। ભાગીદારીના કામકાજમાં લાભ મળી શકશે। ધંધામાં નવી ડીલ અંગે વાત આગળ વધી શકશે। સંબંધોમાં મધુરતા રહેશે। વાણી ઉપર સંયમ રાખો તો સંબંધોમાં મધુરતા રહે।
કારણ કે તુલા રાશિના જાતકોએ આજના દિવસે વાણી ઉપર મીઠાશ રાખવી, વાણી ઉપર મીઠાશ હશે તો કોઈ પણ કાર્યમાં સફળતા રહેશે। સાથે સાથે તુલા રાશિના જાતકોએ મંત્રની વાત કરીએ તો ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જેટલો બને એટલો જપ કરવો। આ મંત્રનો જપ ઘરની અંદર કરવાથી ઘરના વાઇબ્રેશન, ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય છે। બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવા અને ભગવાનનું સ્તોત્રનો પાઠ કરજો। આપણા માટે ઉત્તમ રંગની વાત કરીએ તો આસો લાલ રંગ એ શ્રેષ્ઠ છે। સાથે સાથે મંત્રની વાત કરીએ તો ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો બને એટલો જપ કરવો। અને રંગની વાત કરીએ તો આપણા માટે પીળો રંગ એ શ્રેષ્ઠ છે। આપનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય। ધંધામાં નવી તક મળશે, સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થશે, ભાગીદારીના કામકાજમાં લાભ મળી શકશે। અંગે વાત, ધંધા અંગે આગળ વાત કરવી હોય, આજે ધીરજથી રાખીને કામ કરશો તો ખૂબ આગળ વધી શકશો। કામકાજમાં કોઈ પણ નવું ભાગીદારી સાથે કામ કરવું હોય, કોઈ નવું વસ્તુ ખરીદવું હોય તો આજના દિવસે ભગવાન શિવની કૃપાથી એની અંદર લેવડ દેવડમાં પણ તમને ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહેશે। આપણા માટે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, તો જમીનને લગતું, રિયલ એસ્ટેટને લગતું કોઈ પણ કાર્ય હોય તો એના અંદર સારી સફળતા રહે। મંત્રની વાત કરીએ તો શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરવો। આપણા માટે લાલ રંગ એ શ્રેષ્ઠ છે। અને અંકની વાત કરીએ તો 8નો અંક આપણા માટે શ્રેષ્ઠ રહેશે। વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની 9મી રાશિ એટલે ધન રાશિ, જેના અક્ષર ભ, ધ, પ, ઢ। કામકાજમાં નવી અડચણ આવી શકે છે। પરિસ્થિતિમાં તમારા કાર્યમાં ક્યાંક ને ક્યાંક સફળતા રહેશે। પ્રવાસ, શિક્ષણ અથવા નવા પ્રોજેક્ટ સફળતા મળી શકશે। પરિવાર તરફથી સહયોગ મળશે। આજના દિવસે યાત્રા પ્રવાસની અંદર ક્યાંય પણ જવાનો યોગ બની શકશે। સમાજને લગતું કોઈ પણ કામ કરવામાં આજના દિવસે તમને સારી સફળતા રહે। ગરીબોને દાન કરો। આજના દિવસે પીળો રંગ આપણા માટે શ્રેષ્ઠ છે। અંકની વાત કરીએ તો 5નો અંક આપણા માટે શ્રેષ્ઠ રહે। મંત્રની વાત કરીએ ઓમ નમો મહારુદ્રાય નમઃ, આ મંત્રનો જપ કરવો। આપનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। વાત કરીએ આગળ 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ। પ્રવાસ, શિક્ષણ અથવા આજના દિવસે કોઈ પણ કોઈને વિદ્યાનું દાન કરવું હોય, કોઈને સારું શીખવાડવું હોય, કોઈ સારો પ્રયોગ કરવો હોય, શિક્ષકોનો લગતો આજના દિવસે વિદ્યાર્થીઓને સારી શિક્ષા આપે છે તો આજે એનાથી પણ એમને સારી સફળતા રહેશે। વિદ્યાનું દાન એ આજના દિવસે શ્રેષ્ઠ રહેશે। સાથે સાથે તમારી મહેનત તમને નોંધ લેવાશે શકે છે। પૈસાની બાબતમાં સ્થિરતા રહેશે। કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે। તમારા આજના દિવસે મકર રાશિના જાતકોએ ખાસ વાણી ઉપર નમ્રતા અને આજના દિવસે મહેનત કરી અને કાર્ય કરો। પોતાની જાતે પોતાનું કામ કરશો તો એની અંદર તમને સારા સફળતા પ્રાપ્ત થશે। આજના દિવસે કોઈ વડીલોની સેવા કરજો, ગરીબોને દાન કરજો। આપણા દરેક કાર્ય અટકેલા પૂર્ણ થશે। વાત કરીએ અંકની તો આપણા માટે 11નો અંક શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો આસો ગુલાબી રંગ આપણા માટે શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ મહારુદ્રાય નમઃ, આ મંત્રનો જપ કરવો। મકર રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ, સ, સ। કુંભ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે। કુંભ રાશિના જાતકોએ આજના દિવસે નવી યોજના શરૂ કરવા માટે સારો સમય પ્રાપ્ત થશે। નોકરીમાં બદલાવ અંગે ચર્ચા થશે। ધંધામાં સંપર્કો લાભ થશે। અને નવી યોજના, નવું કોઈ પણ આયોજન કરવું હોય, નવા ઘરની અંદર આજના દિવસે પ્રવેશ કરવો હોય તો શિવનો વાર સાથે ભગવાન સોમવાર છે એની અંદર પણ સારી સફળતા રહેશે। ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે આજના દિવસે પતિ પત્ની સાથે, પરિવાર સાથે શિવના દર્શન કરવા, નવી જગ્યાએ ભગવાનના દર્શન કરવાથી આજના દિવસે તમને આયુ, આરોગ્ય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। કુંભ રાશિના જાતકોએ અંકની વાત કરીએ તો આપણા માટે 9નો અંક એ શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો આજના દિવસે શનિશ્ચરાય નમઃ, આ મંત્રનો જપ કરવો। હનુમાન ચાલીસાનો પાઠ કરવો। સાથે સાથે રંગની વાત કરીએ તો કાળો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ રહેશે। આપનો દિવસ શુભ રહેશે। જય ગણેશ।